જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરિયાળી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે ગોમા નદીના પેટાળમાં આવ્યો છું. હું તમને બતાવું છું, આ એક પાઇન નામનો છોડ છે. જૂના જમાનામાં અમારા વૃદ્ધ એટલે કે ગઢિયા જે દાદા આ પાઇનમાંથી સરસ મજાનો કડો બાંધતા. કડામાં તમે નહીં સમજ્યા હો. કડો એટલે આ પાઇનને વ્યવસ્થિત જેમ ઊનનું ભરતકામ કરીને વ્યવસ્થિત ડિઝાઇન બનાવવામાં આવે છે, એમ આ કડાને ગૂંથીને સાપરું બનાવવામાં આવે છે. શેડ, આપણે અત્યારની ભાષામાં કહેવું હોય તો શેડ, એવો શેડ બનાવવામાં આવતો. સમય બદલાણો અને સમય સાથે બધું બદલાતા આ પાઇન વિસરાઈ ગઈ અને આના કારીગરો પણ હવે રહ્યા નથી. જૂના ગઢિયા જે છે આનો વ્યવસ્થિત ઉપયોગ કરતા. આ પાઇનમાંથી સરસ મજાની ઈંઢોણી પણ કરવામાં આવતી હતી. ઈંઢોણીમાં પણ તમે નહીં સમજ્યા હો. ગામડામાં તમે જો, ગામની માતાઓ દીકરીઓ જે છે કૂવા કાંઠે પાણી ભરવા જાય, ઉપર હાંડો મૂકે, એની ઉપર ગાગર મૂકે, પણ એની નીચે ઈંઢોણી જેવો એક વસ્તુ મૂકવામાં આવતી. એ મિત્રો આ ઈંઢોણી જે છે પાઇનમાંથી બનાવવામાં આવતી હતી. અને રાસ રસીલું પણ આ પાઇનમાંથી બનાવવામાં આવે છે. જેમ કે બાકડામાં પાછળની ડિઝાઇન જે છે એ આ પાઇનમાંથી બનાવવામાં આવે છે. હું તમને અંદર બતાવું. આ પાઇન જે છે, વર્ષો પહેલાં આનું બહુ વ્યવસ્થિત લોકો ઉપયોગ કરતા. અને આ પાઇન જે છે, ઉપર જે ફૂલ આવે છે એ ફૂલની તમારે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે આ ફૂલ જે છે એ ઉડે તો આંખને નુકસાન થઈ શકે. તો એવી આ પાઇન મિત્રો વિસરાઈ રહી છે. અને જૂનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂની વસ્તુ હકીકત સોના જેવી હોય છે. તો આ પાઇન જે છે એ ઢોરને જો શેડ કરવામાં આવે તો એનો સાંયડો બહુ સરસ મજાનો થાય છે. તો આનો વ્યવસ્થિત ઉપયોગ થાય એવા કારીગરો મળવા મુશ્કેલ છે, પણ જો મળી જાય તો આનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જય માતાજી, જય ભવાની.